નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પીપી ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ધાનેરા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત આવતા CSSનો ઉપયોગ કરીને સરળ સ્થિર વેબ પેજ બનાવવાના પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. CSS એટલે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSSનો ઉપયોગ એલિમેન્ટનો દેખાવ વેબ પેજની અંદર નક્કી કરવા માટે કે નિયંત્રણ કરવા માટે થાય છે. CSS વડે ફોન્ટના પ્રકાર, બેકગ્રાઉન્ડ, ફોન્ટનો કલર, બેકગ્રાઉન્ડ ઇમેજીસ વગેરે ચેન્જ થઈ શકે છે. CSSને .css ફાઇલની અંદર સંગ્રહ કરવામાં આવે છે. CSSની વાક્યરચના સિલેક્ટર, એના અંદર છગડીયા કૌંસની અંદર પ્રોપર્ટી અને તેના વેલ્યુ એ પ્રમાણે હોય છે. ઉદાહરણ તરીકે આપણે હેડિંગ 1 H1નો કલર ગ્રીન રાખવો હોય તો એની વાક્યરચના H1 બ્રેકેટની અંદર કલર ગ્રીન. પેરેગ્રાફનો કલર બ્લુ રાખવો હોય તો પેરેગ્રાફ બ્રેકેટની અંદર કલર બ્લુ અને એની ફોન્ટ સાઇઝ જે રાખવી હોય એ રીતના ડિફાઇન કરવામાં આવે છે. એ જ રીતે HTMLની અંદર CSSનો ઉપયોગ કરીને H1 હેડિંગ 1 માટે આપણે હેલો વર્લ્ડ માટે જે બેકગ્રાઉન્ડ કલર લીધો છે તે ડોઝર બ્લુ ડિફાઇન કરવો છે તો H1ની અંદર સ્ટાઇલ લઈ અને તેનો બેકગ્રાઉન્ડ કલર ડોઝર બ્લુ અહીંયા લખીશું. ત્યારબાદ બ્રેકેટ ક્લોઝ કરીને હેલો વર્લ્ડ અને H1 ટેબ ક્લોઝ કરીશું. તે જ રીતે પેરેગ્રાફની અંદર સ્ટાઇલ લેવા માટે બ્રેકેટની અંદર P સ્પેસ સ્ટાઇલ ઇક્વલ ટુ બેકગ્રાઉન્ડ કલર ટોમેટો ડિફાઇન કર્યો છે. તો પછી આ જે પેરેગ્રાફ આપણે ટાઈપ કરીશું અહીંયા એનો બેકગ્રાઉન્ડ કલર ટોમેટો આવશે, જે આપણે આઉટપુટ દ્વારા જોઈએ. આ જ રીતે આપણે પેરેગ્રાફની અંદર કોઈ ફોન્ટની સ્ટાઇલ ડિફાઇન કરવા માગતા હોઈએ તો સ્ટાઇલ ટેગની અંદર p.normal, અહીંયા નોર્મલ ક્લાસ આપણે ડિફાઇન કર્યો છે તો એની અંદર ફોન્ટ સ્ટાઇલ નોર્મલ સેટ કરીશું, બરાબર. p.italic તો ઇટાલિક ફોન્ટ સ્ટાઇલ માટે ફોન્ટ સ્ટાઇલ જેમ ઇટાલિક કરીશું. અહીંયા આ સ્ટાઇલ લીધા બાદ આપણે હેડ ક્લોઝ કરીશું અને બોડીની અંદર p ક્લાસ નોર્મલ, તો અહીંયા જે આપણે નોર્મલ સ્ટાઇલ લખ્યું છે એ નોર્મલ રીતે આવશે અને અહીંયા જે p ક્લાસની અંદર ઇટાલિક ડિફાઇન કર્યું છે એ ઇટાલિક સ્ટાઇલમાં આવશે, બરાબર. તો તેનું આઉટપુટ આ રીતના આપણે જોઈ શકીએ છીએ. તે જ રીતે વેબ પેજની અંદર બેકગ્રાઉન્ડ કલર સેટ કરવા માટે સ્ટાઇલ ટેગની અંદર બોડી બ્રેકેટની અંદર બેકગ્રાઉન્ડ કલર એ અહીંયા આપણે લાઇટ બ્લુ સેટ કરેલ છે. તો બોડીના અંદર આપણે જે કંઈ પણ લખીએ છીએ તો આખા પેજનું બેકગ્રાઉન્ડ લાઇટ બ્લુ કલરનું આવશે, જે આપણે રન કરીને જોઈશું. આપણે જો પેરેગ્રાફની અંદર જુદી જુદી બોર્ડર સ્ટાઇલ આપવા માગતા હોઈએ તો સ્ટાઇલ ટેગનો ઉપયોગ કરીને p.ડોટેડ અહીંયા આપણે ક્લાસ ડિફાઇન કરીશું ડોટેડ, તો એની અંદર બોર્ડર સ્ટાઇલ ડોટેડ, p ડેશ્ડ બોર્ડર સ્ટાઇલ ડેશ્ડ, સોલિડ તો બોર્ડર સ્ટાઇલ સોલિડ, ડબલ તો બોર્ડર સ્ટાઇલ ડબલ. આ રીતના અહીંયા સ્ટાઇલ ટેગ ક્લોઝ કરીને બોડીની અંદર આપણે જે ક્લાસ ડિફાઇન કર્યો છે તો એ ક્લાસની અંદર આ ડોટેડ બોર્ડર, તો એની અંદર આપણે ડોટેડ ક્લાસ લીધો છે તો એ પ્રમાણે એ ડોટેડ બોર્ડરમાં બતાવશે. એ રીતના અહીંયા અ ડેશ્ડ બોર્ડર તો એ ડેશ્ડ બોર્ડરમાં બતાવશે. એ રીતના આપણે આ પ્રોગ્રામ રન કરતાં આઉટપુટ આ પ્રકારે મળશે. તે જ રીતે જો આપણે ટેક્સ્ટનું અલાઇનમેન્ટ સેટિંગ કરવા માગતા હોઈએ તો પણ
એ સ્ટાઇલ ટેગની અંદર આપણે લઈ શકીએ. તો એનો ઉપયોગ આ રીતના કરી શકાય. H1ની અંદર ટેક્સ અલાઇન એ સેન્ટર, H2 અંદર ટેક્સ અલાઇન રાઇટ. તો H1 બ્રેકેટની અંદર જે ટેક્સ લખેલો છે એ ટેક્સ સેન્ટરમાં આવશે અને H2ના અંદર જે લખેલો છે એ રાઇટ અલાઇન આવશે. તે જ રીતે આપણે જો ટેક્સ અથવા લખાણનું ટ્રાન્સફોર્મેશન કરવા માગતા હોઈએ, એટલે કે કોઈ પેરેગ્રાફને અપર કેસ, લોઅર કેસ અથવા કેપિટલાઇઝ એ રીતના એનું ચેન્જ કરવા માગતા હોઈએ, તો એના માટે અહીંયા આપણે સ્ટાઇલના અંદર P ડોટ અપર કેસ એમાં ટેક્સ્ટ ટ્રાન્સફરમાં અપર કેસ, લોઅર કેસમાં ટેક્સ્ટ ટ્રાન્સફરમાં લોઅર કેસ, આ રીતે સ્ટાઇલ લીધા બાદ બોડીની અંદર અહીંયા ક્લાસ ડિફાઇન કરીએ કે અપર કેસ. તો અહીંયા જે ટેક્સ્ટ લખેલો છે અપર કેસમાં ધીસ ટેક્સ ઇઝ ટ્રાન્સફર્મર ટુ અપર કેસ, તો આ ટેક્સ્ટ ઓટોમેટિક અપર કેસમાં કન્વર્ટ થઈ જશે. એ જ રીતે અહીંયા જે ક્લાસ લોઅર કેસ ડિફાઇન કરેલો છે એના આધારે અહીંયા જે ટેક્સ્ટ લખેલો છે એ ટેક્સ્ટ ઓટોમેટિક લોઅર કેસમાં ટ્રાન્સફર થઈ જશે. તો આનો આઉટપુટ આપણે અહીંયા જોઈ શકીએ. એ જ રીતે આપણે જો CSSની અંદર લિસ્ટ બનાવવું હોય તો અહીંયા અનઓર્ડર લિસ્ટ માટે લિસ્ટ સ્ટાઇલ ઇમેજ સિલેક્ટનું એડ્રેસ નાખી અને સ્ટાઇલ ટેગ ક્લોઝ કરી અને બોડીના અંદર આપણે જે લિસ્ટ બનાવવા માગતા હોઈએ તે લિસ્ટ ટોપિક વાઇઝ લખીને અહીંયાથી રન કરવાથી આપણે આ પ્રકારનું આઉટપુટ જોઈ શકીએ છીએ. હવે CSSના મુખ્ય 3 પ્રકાર છે, બરાબર. ઇનલાઇન CSS, ઇન્ટરનલ CSS અને એક્સટર્નલ CSS. ઇનલાઇન CSS એટલે તમે લાઇનની અંદર જ, બોડીની અંદર જ એ CSSનું સ્પેસિફિકેશન ડિફાઇન કરો છો. એટલે કે જુઓ, અહીંયા બોડીના અંદર જ બોડી સ્ટાઇલ, એનો બેકગ્રાઉન્ડ કલર ટોમેટો, તો અહીંયા એ તમને આઉટપુટમાં પણ બેકગ્રાઉન્ડ કલર ટોમેટો જોવા મળશે. એ જ રીતે H2 સ્ટાઇલ કલર ઓરેન્જ, તો અહીંયા ધીસ ઇઝ ઇનલાઇન CSS, તો એ તમને ઓરેન્જ કલરમાં જોવા મળશે. એ જ રીતે પેરેગ્રાફ સ્ટાઇલ, એની ફોન્ટ સાઇઝ 25 px, કલર બ્લુ, ધીસ ઇઝ પેરેગ્રાફ, તો એ બ્લુ કલરમાં જોવા મળશે. ઇન્ટરનલ CSSની અંદર આપણે સ્ટાઇલ ટેગની અંદર CSS સૌથી પહેલાં ડિફાઇન કરીએ છીએ અને ત્યારબાદ બોડી ટેગની અંદર આપણે વેબ પેજનું લખાણ લખીએ છીએ. જેમાં અહીંયા આપેલ છે એ મુજબ સ્ટાઇલ ટેગની અંદર બોડી, તો એનો બેકગ્રાઉન્ડ કલર ગ્રે રાખેલ છે, H2નો કલર રેડ રાખેલ છે અને એનું ટેક્સ અલાઇન સેન્ટર રાખેલ છે અને પેરેગ્રાફની ફોન્ટ સાઇઝ 50 px સેટ કરેલ છે અને ટેક્સ અલાઇન સેન્ટર આપેલ છે. તો અહીંયા બોડીમાં આપણે જે લખાણ લખ્યું છે ધીસ ઇઝ ઇન્ટરનલ CSS, તો એ H2 પ્રમાણે રેડ કલરમાં આવશે અને ધીસ ઇઝ પેરેગ્રાફ, તો એની ફોન્ટ સાઇઝ 50 px અને એનું ટેક્સ અલાઇન સેન્ટર હશે. એક્સટર્નલ CSSની અંદર આપણે અલગથી એક CSS ફાઇલ બનાવીશું, જેની અંદર આપણે એલિમેન્ટની શૈલીનું કે બોડી કે ફોન્ટના કલર કે પ્રકાર દરેકની શૈલીનું વર્ણન કરીશું. ત્યારબાદ તેને .css એક્સટેન્શનથી સેવ કરીશું. ત્યારબાદ મુખ્ય નોટપેડ ફાઇલમાં તેની લિંક આપીશું હેડ ટેગની અંદર, જેની ટેગ છે લિંક સ્પેસ rel ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ સ્પેસ href ઇક્વલ ટુ જે ફાઇલ હશે એનું નામ અહીંયા આપીશું. ત્યારબાદ બોડીના અંદર આપણે જે કંઈ પણ લખશું તેની અંદર અહીંયા જે સ્ટાઇલ શીટ આપણે
નો રેફરન્સ આપેલો હશે એ સ્ટાઇલ શીટ પ્રમાણે એનું આઉટપુટ જોવા મળશે. તે જ રીતે CSSની અંદર નેવિગેશન બાર ઉમેરવા માટે બોડીની અંદર અનઓર્ડર લિસ્ટ લીધા બાદ તેની અંદર અહીંયા બ્રેકેટમાં LI બ્રેકેટ A સ્પેસ href ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં હેઝ હોમ, જ્યાં હેઝ હોમ એ ટેસ્ટ લિંક છે, જ્યાં તમે ઓરિજિનલ તમારી વેબસાઇટનું લિંક મૂકી શકો છો. બરાબર, તો આ રીતે લખ્યા બાદ તેને પ્રોગ્રામને રન કરતાં આ પ્રકારની અહીંયા લિંક જોવા મળશે. તે જ રીતે CSSની અંદર ફોર્મ બનાવવા માટે સ્ટાઇલ ટેગની અંદર અહીંયા આપણે ઇનપુટ ટાઈપ ટેક્સ લઈશું અને ઇનપુટ ટાઈપની વિથ, પેડિંગ, માર્જિન, ડિસ્પ્લે, બોર્ડર વગેરે ડિફાઇન કરીશું. ત્યારબાદ સબમિટ બટનનું વિથ, બેકગ્રાઉન્ડ કલર, પેડિંગ, માર્જિન, બોર્ડર વગેરે ડિફાઇન કર્યા બાદ અહીંયા આપણે HTMLની અંદર એક ફોર્મ બનાવેલું છે, તો જેની અંદર આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સ માટેની સ્ટાઇલ અહીંયા ડિફાઇન કરેલી છે. બરાબર, તે જ રીતે સબમિટ બટન માટેની સ્ટાઇલ અહીંયા ડિફાઇન કરેલી છે. ત્યારબાદ આ પ્રોગ્રામને રન કરતો આપણને આ પ્રકારનું આઉટપુટ જોવા મળે છે. CSSની અંદર કાઉન્ટર ડિફાઇન કરવા માટેની બોડીના અંદર અહીંયા કાઉન્ટર રીસેટ એમાં સેક્શન લીધેલ છે, જેની અંદર H2ની અંદર અહીંયા કાઉન્ટરનું ઇન્ક્રીમેન્ટ આપેલ છે સેક્શનની અંદર. બરાબર, તો ઓટોમેટિક અહીંયા સેક્શન પડી અને તેનું ઇન્ક્રીમેન્ટ થશે. તો અહીંયા H2 હેડિંગના અંદર જેટલા પણ ટ્યુટોરિયલ કે જે કંઈ પણ લખાણ લખેલ છે તે ઓટોમેટિક સેક્શન વાઇઝ આઉટપુટ તરીકે જોવા મળશે. તે જ રીતે CSSના અંદર એનિમેશનની ઇફેક્ટ આપવા માટે આપણે સ્ટાઇલ ટેગની અંદર એનું સ્પેસિફિકેશન સેટ કરેલ છે, જેની અંદર એનિમેશનનો ડ્યુરેશન 4 સેકન્ડનો રાખેલ છે. બરાબર, તો એનિમેશનના અંદર જે એનિમેશન રાખેલ છે તેનો બેકગ્રાઉન્ડ કલર રેડથી યલો થશે. તો તેનું આઉટપુટ આપણે આ રીતના જોઈ શકીએ છીએ. CSSની મદદથી બટન ક્રિએટ કરવા માટે આપણે અહીંયા બટનનું સ્પેસિફિકેશન સેટ કરેલ છે અને એના પ્રમાણે HTMLની અંદર પ્રોગ્રામ ટાઈપ કરતો આપણને આ પ્રકારનું આઉટપુટ જોવા મળશે. આ જ રીતે આપણે CSSનો ઉપયોગ કરીને અહીંયા એક સિમ્પલ વેબ પેજ બનાવેલું છે, જે આપ જોઈ શકો છો. તો આજે આપને CSSના પ્રકાર અને CSSનો ઉપયોગ વેબ પેજની અંદર કઈ રીતના કરવો તેના પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે એવી આશા રાખું છું. આભાર.